કેમ છો મિત્રો? તો ચાલો હવે આપણે ફરીથી નેક્સ્ટ ટોપિક ઉપર આવી જઈએ. તો કે શું આપેલું છે? જીવન વિવિધતાની વિવિધતા. બરાબર? તેને શું કહેવામાં આવે છે? એનું તો શું આપેલું છે? તો કે ઊંચા મૂલ્યની યોગ્યતા, જે વિકાસ ચેપ્ટરની અંદર આવેલું છે કે તેને શું કહેવાય? ડાર્વિનની યોગ્યતા કહેવાય છે. હવે તેની અંદર શું કહેવાય કે જે સજીવો તેના નિવાસ સ્થાનમાં વસે છે, બરાબર, તેની મહત્તમ પ્રજનન યોગ્યતાને શું કહેવાય? તેની ઊંચા મૂલ્યની યોગ્યતા. તો કે શેના કારણે? તો કે પ્રાકૃતિક પસંદગીના કારણે. બરાબર, પ્રાકૃતિક પસંદગીના કારણે તેની ઉપર દબાણ આવે છે. આથી સજીવો તે પ્રજનન મહત્તમ કાર્યદક્ષ પ્રજનન પ્રયુક્તિ તરફ શું થાય? ખેંચાય છે, જેના લીધે તે પોતાની સંતતિ ઉત્પન્ન કરે છે અને જે વધારે પ્રભાવશાળી હશે તે આગળ ટકી શકશે, બાકીની છે તે નાશ પામશે. ઓકે, તો એના વિશે અહીંયા લખીએ આપણે. તો કે આગળ શું કહેવામાં આવે છે? ઊંચા મૂલ્યની યોગ્યતા. બરાબર, એને શું કહેવાય? ડાર્વિનની યોગ્યતામાં કહેવાય છે. તો એની અંદર શું આપેલું છે? તો કે સજીવો જે નિવાસ સ્થાનમાં રહે છે તેમાં તેની સજીવો જે નિવાસ સ્થાનમાં રહે છે તેમાં તેની મહત્તમ પ્રજનન ક્ષમતા. તે શેના લીધે થાય? તો કે પ્રાકૃતિક દબાણના લીધે. પ્રાકૃતિક દબાણના લીધે સજીવો મહત્તમ, બરાબર, અથવા કાર્યદક્ષ પ્રજનન પ્રયુક્તિ તરફ આગળ વધે છે. આગળ વધે છે. હવે તેમાંના ઘણા સજીવો છે તો પોતાના જીવનકાળ દરમિયાન માત્ર શું કરે? એક જ વાર પ્રજનન કરે છે, એક જ વાર સંતતિ ઉત્પન્ન કરે છે. તો તેના વિશે લખીએ કે તેમાં ઘણા સજીવો તેના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વાર પ્રજનન કરે. તો કે ઉદાહરણ તરીકે વાંસ અને પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી કે જે પોતાના જીવનકાળ દરમિયાન, બરાબર, એક જ વાર પ્રજનન કરે છે. ઉદાહરણ તરીકે વાંસ અને પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી, બરાબર, અને તેમાંના ઘણા સજીવો જીવનકાળ દરમિયાન ઘણી બધી વાર પ્રજનન કરે. ઉદાહરણ તરીકે સસ્તનો અને પક્ષીઓ. હવે આમાં જે સજીવો આપેલા છે તે વિશાળ શરીર હોવા છતાં પણ શું કરે? ખૂબ નાની એવી સંતતિઓ ઉત્પન્ન કરે છે. અને જે નાના કદના પ્રાણીઓ છે તેનું પોતાનું કદ, જેમ કે ડેટકો છે, તે પોતાનું કદ નાનું હોવા છતાં શું કરે છે? વિશાળ માત્રાની અંદર પોતાની સંતતિઓ ઉત્પન્ન કરે છે. બરાબર, શું આવેલું છે? જીવન વિવિધતાની વિવિધતાઓ, કે જેમાં આ વિવિધતાઓ જોવા મળે છે. પ્રાકૃતિક પસંદગી દબાણને લીધે સજીવો પોતાના કાર્યદક્ષ પ્રજનન તરફ પ્રયુક્તિ તરફ આગળ વધે છે, જેના લીધે જે ભૌતિક રીતે સહનશીલ હશે અથવા ટકી શકે પરિણામમાં
તે શું કરશે, આગળ વધશે અને બાકીના શું નાશ પામશે. ઓકે, બાકીના સજીવો નાશ પામશે. નેક્સ્ટ ટોપિક આપેલો છે વસ્તી આંતરક્રિયા. હવે આપણે પણ ખબર છે કે સજીવો કોઈ પણ રીતે એક જાતિ સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં રહી શકતી નથી. તેને પોતાના જીવનકાળ વ્યતીત કરવા માટે, ખોરાક માટે શું કરે છે, બીજી જાતિ ઉપર આધાર રાખે છે. જેના લીધે કોઈ જાતિનું નુકસાન થતું હોય, કોઈ જાતિઓને લાભ થતો હોય, કોઈ જાતિઓને અસર થતી હોતી નથી. એવી જ રીતનું એક ટેબલ આપણે આપેલું છે કે જે જાતિ એકબીજા ઉપર આધાર રાખે છે પણ એકબીજાને અસર કરે છે, એકબીજાને ફાયદો કરે છે, એકબીજાને કંઈ પણ ફાયદો કે નુકસાન થતું નથી. એ આપણું કોષ્ટક આપેલું છે, તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે વસ્તીની આંતરક્રિયાઓ કે જે એકબીજા ઉપર આધાર રાખે છે. તો કે જાતિ એ, બરાબર, જાતિ એ અને જાતિ બી એકબીજા વચ્ચે આંતરક્રિયાઓ થાય પણ બંને જાતિને શું થાય, પ્લસની નિશાની છે એટલે ફાયદો થાય બંને જાતિને. બરાબર, એને શું કહેવાય, સહકારિતા કહેવામાં આવે છે. બીજું આપેલું છે સ્પર્ધા. માઇનસની નિશાની છે એટલે સ્પર્ધાની અંદર શું થાય કે એક જ સ્ત્રોત માટે બંને સ્પર્ધા કરતા હોય. એમાં આગળ આપણે ડિટેલમાં સમજીએ. આથી બંને જાતિને શું થાય, નુકસાન થાય છે. તેને શું કહેવાય, સ્પર્ધા કહેવામાં આવે છે બાળકો. હવે પરભક્ષણ કે જેમાં એક જાતિને ફાયદો અને બીજી જાતિને શું થાય, નુકસાન થાય છે. તેને શું કહેવાય, પરભક્ષણ કહેવામાં આવે છે. પરોપજીવન એટલે કે બીજાના જીવન ઉપર આધાર રાખે, જીવન જીવવા માટે બીજા ઉપર આધાર રાખે. તેમાં શું થાય તો એક જાતિને ફાયદો કે જે પોસ્ટ આપેલું છે, યજમાન આપેલું છે, એની ઉપર આધાર રાખે છે અને જે યજમાન છે તેને શું થાય, નુકસાન થાય છે. હવે સહભોજિતા તો કે એની અંદર શું થાય કે જે જાતિ છે તેને ફાયદો થાય અને બીજી જાતિને કોઈ પણ જાતની અસર થતી નથી, ફાયદો કે નુકસાન થતું નથી. અને પ્રતિજીવન આપેલું છે કે જેમાં જે જાતિ આવેલી છે પ્રતિજીવન એટલે કે જે પરોપજીવનમાં જે જાતિ યજમાનની અંદર આવેલી હોય કે જેની અંદર શું થાય તો કે એક જાતિને નુકસાન થાય બીજી જાતિને કઈ અસર થતી નથી. તો આ એમસીક્યુ માટે શું કરીશું, આપણે યાદ રાખીશું. હવે વારાફરતી એક એકને આપણે ડિટેલમાં સમજીએ. પરભક્ષણ. ઓકે, પરભક્ષણ. હવે અહીં શું આપણે સમજીએ પરભક્ષણ વિશે. તો કે પરભક્ષણની અંદર એક જાતિને લાભ થાય અને બીજી જાતિને નુકસાન થાય છે. મોસ્ટલી અહીંયા શું વાત કરવામાં આવી છે, જે જાતિને લાભ થાય તેને શું કહેવામાં આવે છે, શિકારી, અને જેને શું નુકસાન થાય એને શું કહેવામાં આવ્યું છે, શિકાર. બરાબર, જે જાતિને લાભ થાય તેને શિકારી કહેવામાં આવ્યું છે અને જે જાતિને નુકસાન થાય તેને કઈ રીતે લેવામાં, શિકાર તરીકે લેવામાં આવેલો છે. આથી તેમાં લખીએ તો કે અહીં બે જાતિઓમાં એક જાતિને લાભ અને બીજી જાતિને નુકસાની થાય. બરોબર, તેના ચિહ્નો લખીએ આપણે તો કે જાતિ એ અને જાતિ બી. એક જાતિને શું થાય, લાભ, અને બીજી જાતિને નુકસાન થાય છે. હવે નેક્સ્ટ આપણે અહીંયા શું વાત કરી છે, મોસ્ટલી જે જાતિને લાભ થાય તેને શું કહેવામાં આવે છે, તો કે તેને શિકારી કહેવામાં આવે છે અને જે જાતિને નુકસાન થાય છે તેનું શિકાર તરીકે લેવામાં આવે છે. હવે એના બે ઉદાહરણ જોઈએ. તો કે આપણે શિકાર અને શિકારીની વાત કરી તો કે શિકારી તરીકે વાઘ અને શિકાર તરીકે હરણના ઉદાહરણ આપણે મગજમાં બેસે. પરંતુ જ્યારે કોઈ ચકલી દાણો ખાય છે તો તે પણ કેની અંદર આવે, શિકારીની અંદર આવે, અને દાણો કેની અંદર આવે, શિકારની અંદર આવે છે. તો એ પ્રમાણે લખીએ આપણે. તો ઉદાહરણ તરીકે વાઘ અને બકરી. બરાબર, બીજું છે ચકલી અને દાણા, કે જ્યારે ચકલી દાણા ખાય છે ત્યારે તે પણ શું કરે છે, દાણા ખાય છે ત્યારે તે શું કરે છે, શિકારી તરીકે વર્તે છે. નેક્સ્ટ આપણે સમજીએ કે તૃણાહારીઓ છે. તો શું ખાય, વનસ્પતિઓને ખાય છે. રેડી? તો કે આપણે આગળ સમજીએ તો કે આપણે પરભક્ષણનું જે જૈવ વિવિધતાની અંદર શું જોવા મળે છે, પ્રકૃતિની અંદર શું ફાયદો જોવા મળે છે,
નિવસન તંત્રની અંદર શું એનું મહત્વ છે તેના વિશે આપણે લખીએ તો કે પરભક્ષણ નિવસન તંત્રની અંદર મહત્વ, બરોબર? કઈ મહત્વ તો કે જે જાતિ વિવિધતા જાણવા માટે શું કરે છે, મદદરૂપ થાય છે, જેથી કરીને જે શિકાર છે તેની અંદર શું થાય, જાતિઓ જળવાઈ રહે છે, બરોબર? તો તે આપણે લખીએ આની અંદર સમાજમાં જાતીય વિવિધતાને જાણવા, બરોબર? સમાજમાં જાતીય અને બીજું તે શું કરે છે, પોષક સ્તરોમાં ઊર્જાનું વહન કરવામાં મદદરૂપ થાય છે. તો કે પોષક સ્તરોમાં ઊર્જાનું વહનમાં મદદ. ઓકે, હવે આની અંદર ઉદાહરણ દ્વારા સમજીએ તો કે પહેલું ઉદાહરણ આપેલું છે ફાફડા, બરાબર? કે જ્યારે અમુક વિસ્તારની અંદર તેના કુદરતી શિકારીઓ ન આવેલા હોય તો તે શું થાય છે, આક્રમક થઈ જાય છે. એવું આ જ ફાફડા તમને અંદર તો 1920 ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર આ લાવવામાં જેથી કરી શું તો કે ત્યાં તેના કુદરતી જે શિકારી હતા તે હતા, આથી તેને ખૂબ જ વધારે માત્રાની અંદર પોતાની વૃદ્ધિ કરી અને મોટા બધી ક્ષેત્રોને આવૃત કર્યા અને નુકસાની પહોંચાડી. હવે આના રોકાણ કરવા માટે શું કર્યું તો કે જે તેના કુદરતી નિવાસ સ્થાનો હતા તેમાં તેના ફાફડા તોડના શું હતા તો કે શિકારીઓ હતા, તેને કુદરતી નિવાસ સ્થાનોમાંથી લાવવામાં આવ્યા અને ફાફડા તોડને શું કરવામાં આવ્યા, નિયંત્રિત કરવામાં આવ્યા. તો તેના વિશે આપણે લખીએ તો કે ઘણીવાર બાહ્ય પરોપજીવી, બરાબર, બાહ્ય જાતિઓ ઓની પ્રકૃતિમાં શિકારીઓ ન હોવાથી તે ખૂબ જ આક્રમક થઈ જાય છે, બરાબર? તો આને કંટ્રોલ કરવા માટે આપણે સમજીએ તો ખૂબ જ શું થાય, આક્રમક થઈ જાય છે. તો કે 1920 ની અંદર ઓસ્ટ્રેલિયામાં નહીં દેખાય 1920 ની અંદર ઓસ્ટ્રેલિયામાં ફાફડા તોડ લાવવામાં આવ્યું, ત્યાં તેના કુદરતી શિકારી ન હોવાથી તે ખૂબ જ વૃદ્ધિ પામી, બરાબર? ખૂબ જ વૃદ્ધિ પામી મોટા ક્ષેત્રોને નુકસાન પહોંચાડ્યું હતું. તો આને કંટ્રોલ કરવા શું આવ્યું તો કે કુદરતી શિકારીઓને તેના નિવાસન તંત્રમાંથી લાવી અને ફાફડા તોડનું નિયંત્રણ કરવામાં આવ્યું. હવે અમુક ક્ષેત્રોની અંદર બળભક્ષણની અંદર જ આગળ સમજીએ તો કે અમુક ક્ષેત્રોની અંદર આપણે સમજીએ કે કોઈ પણ કારણવશ અથવા પ્રયોગ જે જાતિઓ છે તેમાંથી એક જાતિઓને શું કરવામાં આવે છે, કાઢી લેવામાં આવે છે, તેના ઉપર પ્રયોગ કરો.
હવે તે શું કરે છે તો કે જે આખી સાયકલ છે તેમાંથી એક જાતિને કાઢી લેવામાં આવે તો આખી સાયકલ જે જૈવિક સાયકલ જે ચાલતું હોય તેમાં શું કરવામાં ખૂબ જ નુકસાની પહોંચવામાં આવે છે, જેથી કરીને બધી જાતિઓ માટે નુકસાનકારક હોય છે. તેવું જ એક ઉદાહરણ છે આની અંદર તો કે કયું તો કે અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં આની અંદર સમજીએ અમેરિકાના પ્રશાંત મહાસાગરની અંદર સાગરના ભરતીવાળા વિસ્તારમાં ભરતીવાળા આંતરજોડાયેલ વિસ્તાર કે જેની પ્રાયશ્રેષ્ઠ કે જે સ્થાનિક જાતિ છે, મુખ્ય જાતિ છે શિકારી માટે કે તેને શું કરવામાં આવ્યું ત્યાંથી અલગ કરવામાં આવ્યું. બરાબર, આંતરજોડાયેલ વિસ્તારની અંદરથી ત્યાં સ્થાનિક શિકારી જાતિ પ્રાયશ્રેષ્ઠ બહાર કાઢવામાં આવી. હવે ત્યાંના જે નિવાસસ્થાન હતા તેમાં શું હતું તો કે આ જે મુખ્ય જાતિ હતી શિકારી જાતિ તેના લીધે શું થાય તો કે કોઈ પણ જાતિનો શિકાર થવા મળ્યો નહીં. હવે ખોરાકની અછતના લીધે શું થયું તો કે તે થોડાક સમયની અંદર ત્યાં 10 જેટલી જાતિઓ શું થઈ પોતાની રીતે જ લુપ્ત થઈ ગઈ. જાતિઓ લુપ્ત થઈ ગઈ. કે જ્યારે કોઈ પણ જાતિને જેના સાયકલમાંથી અલગ કરવામાં આવે, બરાબર, પ્રાયશ્રેષ્ઠને અલગ કરવામાં આવે તો શું થયું તો ત્યાંની જે સ્થાનિક જાતિઓ છે તે લુપ્ત થઈ ગઈ. હવે આગળ આની અંદર સમજીએ એ વેબસાઇટમાં પણ તમે લખવું હોય તો લખી શકો. બરાબર, આવી રીતે એકબીજા ઉપર આધાર રાખે છે. હવે માત્ર શિકાર ઉપર આધાર રાખે છે, પરંતુ તે સમજદાર હોય છે. કેમ કે શું કરે છે તો કે સમજદાર શિકારી કોને કહેવાય તો કે શિકારનો જરૂર પૂરતો ઉપયોગ કરે, બરાબર, અને જો જરૂર પૂરતો ઉપયોગ કરશે તો તેને આગળ શિકાર મેળવવા માટે તેને ફાયદો રહેશે અથવા તેને શું શિકાર સતત મળતો રહે. આથી લખીએ સમજદાર શિકારી, બરાબર, કે જે અમુક માત્રાની અંદર પોતાને જોઈએ એટલો જ શિકાર કરે છે. એટલે શું કહેવાય તો કે શિકારનો સંપૂર્ણ રીતે નાશ કરતો નથી, તેને જોઈએ એટલો ઉપયોગ કરે તો કે સમજદાર શિકારી કોને કહેવાય તો કે શિકારનો સંપૂર્ણ રીતે શું કરે છે નાશ કરતો નથી. કારણ કે તેને બીજી વાર જ્યારે શિકારની જરૂર પડે તો તે શેનો ખોરાક મળે? જો શિકાર જ ન હોય તો શું કરે છે? શિકારનો નાશ પ્રાય થાય તો શું થાય? શિકાર જ જીવિત ન રહે. જો શિકાર જ નાશ પ્રાય થાય તો શિકારી પણ જીવિત રહે નહીં. રેડી? સમજાણું? હવે આ જે પ્રદૂષણના પ્રભાવની બચવા માટે જે વનસ્પતિઓ અને પ્રાણીઓને પોતાની અંદર શું કરેલા છે? અનુકૂલનો કરેલા છે. હવે પ્રાણીઓની અંદર શું જોવા મળે છે શિકારોથી બચવા માટે? તો કે પ્રાણીઓ અંદર રંગ અનુકૂળ, કે જે દેડકો અને કીટકો છે કે જે વિસ્તારની અંદર રહે છે તેવો જ વિસ્તારનો રંગ ધારણ કરે, તેને શું કહેવાય? રંગ અનિકૃત કહેવામાં આવે છે. તો આપણે એમાં લખીએ પરભક્ષણથી બચવા માટેના અનુકૂલન. બરાબર, તો તેની અંદર આપણે સમજીએ તો કે બચવા માટે ખૂબ જ વિવિધ પ્રકારના અનુકૂલનો સાધેલા છે. તે આની અંદર પણ તમે લખી શકો. તો કે પ્રાણીઓની અંદર આપણે પહેલા લખીએ તો કે પ્રાણીઓની અંદર શું જોવા મળે છે? તો કે રંગ અનિકૃત જોવા મળે છે. બરાબર, કેની અંદર? તો કે દેડકા
અને કીટકોની અંદર કે જે વિસ્તારમાં રહે છે તેવો રંગ ધારણ કરે. બરાબર, જે વિસ્તારમાં રહે છે તેવો રંગ ધારણ કરે. વનસ્પતિની અંદર આપણે જોઈએ તો કે 25% જેટલા કીટકો છે તે શું કરે છે, વનસ્પતિઓ ઉપર જ આધાર રાખે છે. જે વિશ્વની અંદર કીટકો આવે છે એમાં 25% કીટકો શું કરે છે તો કે વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. સમજો, 25% જેટલા વનસ્પતિઓ ઉપર આધાર. હવે વનસ્પતિ એ છે પ્રાણીઓથી બચવા માટે શું કરે તો કે કાંટાનો વિકાસ કે કેની અંદર તો કે બાવળ અને ફાફડા કળની અંદર શું કરે છે, કાંટાનો વિકાસ કરે, જેથી કરીને જો કોઈ પણ પ્રાણીઓ તેનું ભક્ષણ કરવા જાય તો શું કરે, કાંટા વાળી, જેથી કરીને શું કરે છે, તેનું ભક્ષણ કરતા નથી. અમુક રસાયણો ને શું કરે છે, ઉત્પન્ન કરે છે કે જે શું કરે રસાયણો તો કે પ્રાણીઓની પ્રજનન ક્ષમતાનું શું કરે, લોપ કરી નાખે, પ્રજનનનો લોપ કરી નાખે, તેમને મારી નાખે અથવા તેની પાચન શક્તિ ધીમી પાડે છે. તો આ રસાયણો વિશે લખીએ તો કે તે પ્રાણીઓના પ્રજનન અંગોનો ભંગ કરે, બરાબર, તેઓની પાચન ક્ષમતા ઘટાડે. બરાબર, પછી શું કરે કે પાચન ક્ષમતા ઘટાડે, પ્રજનન અંગોનો ભંગ કરે અથવા તેઓને મારી પણ નાખે. રેડી? જે રસાયણો ઉત્પન્ન થાય છે તો કે કયા કયા રસાયણો થાય તો તેના વિશે હું તમને માહિતી આપું બાળકો. તો કયા કયા રસાયણો તો કે ફાફડા કળની અંદર આંકડો, જે વેરાણ વિસ્તાર આવેલો છે તેની અંદર શું કરે છે, આંકડો આવેલો હોય કે જે શું કરે, ગ્લાયકોસિડિક નામનું રસાયણ ઉત્પન્ન કરે, જે ખૂબ જ ઝેરી રસાયણ છે. બરાબર, ખૂબ જ ઝેરી રસાયણ. એવી જ રીતે વનસ્પતિઓમાં ઘણા જે રસાયણો જોવા મળે છે તેના વિશે લખીએ તો કે વનસ્પતિઓમાં જોવા મળતા રસાયણો, બરાબર, તે કયા કયા છે તો કે નિકોટીન, ક્વિનાઇન, કેફીન અને સ્ટીફાઇન. કે આ બધા શું છે તો કે જે રસાયણો છે જેના લીધે વનસ્પતિઓને જો કોઈ પણ પ્રાણીઓ ખાય તો શું કરે છે, તે ખૂબ જ સારી રીતે નુકસાન પામે છે, જેના લીધે વનસ્પતિઓનું સેવન કરતા નથી. કોણ તો કે પ્રાણી. હવે અમુક જે કીટકો આવેલા છે તે શું કરે તો કે જે ઈયળમાંથી જ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે મોનાક પતંગી કીટકો, ઉદાહરણ તરીકે મોનાક પતંગી. હવે તેની અંદર શું જોવા મળ્યું તો કે તે પોતાની ઈયળ અવસ્થાની અંદર શું કરે તો કે રસાયણો ઉત્પન્ન કર્યું. બરાબર, ઝેરી રસાયણો ઉત્પન્ન કર્યું. કોને? પરભક્ષણના પ્રભાવ સામે. પરભક્ષણ સામે શું કર્યું? રસાયણ ઉત્પન્ન કર્યું, જેથી કરીને મોનાક પતંગિયાનું કોઈ સેવન કરતું નથી. કોઈ પણ પક્ષીઓ તેનું સેવન કરતા નથી. ઓકે.